આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિતના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે તથા નગરપાલિકાના સીઓ વલસાડ તાલુકા શહેર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે વલસાડ તાલુકાના નગરપાલિકામાં વોર્ડ નંબર 2 વાડી ફળિયામાં ઘણા વર્ષોથી સ્થાનિક સમસ્યા હતી, જે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય રીતે જવાબ મળેલ નથી। રસ્તા ખૂબ જ સાંકડો અને ખરાબ સાથે સ્ટ્રીટ લાઇટ બંધ છે। પાણી માટે 5 વર્ષ પહેલાં ટાંકી બનેલી છતાં પાણી મળ્યું નથી। ત્યાંથી આરોગ્ય વિભાગની સેવા મળતી નથી, જેમાં વલસાડ જિલ્લા મહિલા પ્રમુખ કોકિલા શાહી, વલસાડ જિલ્લા એસસી પ્રમુખ કૌશિક ઝાકિયા, વલસાડ જિલ્લા ઉપપ્રમુખ જિગ્નેશ ગોહિલ, વલસાડ જિલ્લા મહામંત્રી શૈલેષ ત્રિપાઠી, મહામંત્રી પંકજ પટેલ તથી મનોજ સોલંકી, ધવલ અદ્રોજા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। જેમાં આ પ્રમુખ જયેન્દ્ર ગાવિતે જણાવ્યું કે 10 દિવસમાં નગરપાલિકા દ્વારા સુવિધાઓ પૂરી કરવામાં ન આવશે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન નગરપાલિકા વલસાડ ખાતે ધરણા કરીશું, જે નોંધ લેવી અને તમામ જવાબદાર નગરપાલિકાની જવાબદારી રહેશે। આ 2 નંબર વોર્ડ નંબર 2 નંબરમાં જે પ્રોબ્લેમ છે, ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, રોડનો પ્રોબ્લેમ છે, એના માટે આવ્યો। અને પેલું એક પ્રિયંક પાર્ક છે, એનું પાણી બધું સેન્ટર પાર્ક, એનું બધું પાણી રોડ પર આવે છે। એટલે આ રહીશો લોકોને બધાને પ્રોબ્લેમ એ જ છે કે આ રોડ રસ્તો આટલા વર્ષથી 7 વર્ષથી 7, 5, 10 વર્ષથી રસ્તો થતો નથી। એ લોકોને એ સમસ્યા માટે આવ્યા છે। અમે નગરપાલિકા કંઈ કરતી નથી, કચરાની ગાડી બી નથી જતી, કોઈ જતું નથી, કંઈ સફાઈ નથી, કોઈ વસ્તુ નથી થા। પાણીની લાઈન એ લોકોએ કીધું કે પાણીની લાઈન અમે રસ્તો બનાવ પછી બનશે રસ્તો, પાણીની લાઈન નાખી સુરતવાળાને કોન્ટ્રાક્ટ આપ્યો છે। સુરતવાળો બી આજે આજ લગીને આવ્યો નથી, આજ સુધી કોઈ થયું નથી, જગા પર સ્થળ પર કંઈ નથી થયું। નગરપાલિકાને આપણે એટલી આશા રાખીએ છીએ કે નગરપાલિકા તાત્કાલિક પગલાં લે, તાત્કાલિક જાય થા। એ પણ ઘણા વર્ષોથી સ્થાનિક નગરપાલિકા વોર્ડ 2 નંબરમાં સેવાઓ મળતી નથી। વારંવાર નગરપાલિકા વિભાગને રજૂઆત કરવા હોવા છતાં એ લોકોએ હજુ પણ એમના ઉપર કોઈ ધ્યાન આપ્યું નથી, જેના કારણે આજ રોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા સમિતિ દ્વારા કલેક્ટર કચેરીને જે લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે। જો આવનારા દિવસોમાં જે વોર્ડ નંબર 2 અને વાડી ફળિયામાં જે સમસ્યા છે એ સમસ્યાનો હલ નહીં થાય તો આવનારા દિવસો અમે ગાંધી ચિંતા માર્ગેનું આંદોલન કરવા માટે તૈયારી રાખીશું।